જય દ્વારકાધીશ, જય મામાદેવ. સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયોની અંદર. ને તમે જોયું હે કે ઘણા દીથી ભરતભાઈનું ટ્રેક્ટર એમની સ્ટેપ વગરનું હાલતું હતું, પેટી વગરનું. તો હવે એ પેટીનો ધડાકો આવી ગયો ને એ બધી બીજો ટેપ ને બેપને બધી કાઢી નાખવાનું છે આપણે. ને હવે આ શિકાગોનું એમ્પ્લીફાયર મારવાનું છે ને એ ભેગું આપણે ટેપ આવ્યું એટલે એ મારવાનું છે. ને હવે આ ટેપ તો પહેલાં કાઢવાનું છે ને પછી એમાં પાઇપ મારવાના છે, પહેલાં ઊભા ઓલા યુ પાઇપ જેવા હતા ને પછી પેટી મૂકવાની છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, બતાવું આગળ. હાલો તો ભરતભાઈ વાયરિંગ ચાલુ કરી દીધું ને ભાઈ તમે શું કરો અહીંયા? ભાઈ માઇક ફિટિંગ કરવી છે ભાઈ. હે શું કરો તમે? ઝીક જોરથી બોલો નહીં ભાઈ. કઈ નથી કરતા લે હરમાં એની બાકી આપણે ભરતભાઈ ધડાકા જ. ભરતભાઈ તું બોલો આમ હરમાં. ભાઈ આજકાલ ધડાકો કર્યો. તું બોલો આમ હરમાં. હરમાવન ગામ હોય. હા જો આ બોલો આમ હરમાં. તું કંઈક બોલતો ખરી યાર. કઈ નથી બોલવું મારે. લે એમ હોય હાવ. અમને કામ કરવા દે. તો આપણે પેટી આગળ સીટ ઉપર મૂકી દીધી ને વાયરિંગ આગળ આમ તો થઈ ગયું આખું. હવે એકવાર ચેક કરી લઈએ એટલે પછી ફિટિંગ થાય એટલે પછી વાંધો ન આવે. તો ચેક કરી લઈએ આગળ, બતાવું તમને આગળ. હમિંગ તો આવતું જ નથી જરાય. તો આપણે આગળ આપણે આઠના સ્પીકરો ટેપ ફિટ કરી હતી તો કાઢી નાખો. હવે પેટી ફિટ કરવાની છે એટલે આ પેટીના સપોર્ટ પણ મારવો પડશે. તો એ મારી દે. એક અહીંયા પડ્યા. બોલ ખોલવાનું. હાલો ખોલો બોલ. તો મિત્રો તમને એમ થાય કે આ ભરતભાઈનું ટેપ કરતો આ ક્યાં પૂગી ગયો, પણ હાલો જે આપણું કામ છે ને જેઠાલાલ જેવું છે. એક મુસીબત પૂરી થતી નથી, બીજી આવીને ઊભી રહે. આપણે ટ્રેક્ટર થોડાક ત્યાં સાઈડમાં મૂકી દીધું હતું, ઉંદેડા કરી ગયા ટેપની પેટીમાં. અંદર બધી કાતરી નાખ્યું, ખંજરીના શેડા નાખું, વાયરિંગ કાતરી નાખ્યું. હવે આગળ આ તો પાછું નવું હેથી કરવું પડશે. તો હવે આગળ આ કામ મૂકીએ પડતું ને ભરતભાઈની પેટી પહેલાં ફિટ કરાવી દઈએ, પછી આપણું કરશું. આપણે બધી કાતરી નાખ્યું, આમાં કંઈ હાજર રહેવા નથી દીધા. સારું છે સ્પીકર ન કાપ્યા. તો મિત્રો તમે આગળની ક્લિપમાં જોયું કે આપણી પેટીનું વાયરિંગ તો આખું પૂરું કરી દીધું. કાંઈ સારું છે નહીં, એમાં પાછું નવેથી કરવું પડશે. હવે ભરતભાઈને એવરા હાથે કરીશું આપણે ને આપણે આગળ પૂગી ગયા પાછા બે કરે વાયરિંગો. હું કોમ કર પેલા આમાં દબાઈ ને નાખ. અરે મારા ટેપનું વાયરિંગ જોઈ જાવ તો તમારા વાયરિંગનું કંઈ ન આવે, એ ખબર છે? હા નવા ઢારિયા મૂકી દેવાય. અરે 600 mm ને એક વાયર માર્યો. દબાઈ. યાદ છે ને મી જાય તો. અરે ટેપ ગરમ થઈને ભરી જાય, બાકી વાયર ન ભરે. એના જેવું કામ છે આપણું. બોલો હવે બસ દેખાય છે? શું દેખાય? હા દેખાય, ટેપ દેખાય, બીજું શું દેખાય? હાલે તો દેખાય મારો ભાઈ. હાલે બોલ તો ખરી. બોલી તો નહીં, બોલી તો નહીં, બોલી તો નહીં મારા ભાઈ ને. તો આપણે હવે એમ્પ્લીફાયર તો અહીંયા ફિટ કરી દીધું ને હવે ટેપનું વાયરિંગ કરવાનું છે. ટેપ ક્યાં રાખીશું? એ નંબર કલે ગયા. ક્યાંક રાખશે. ટેપનો જુગાડ હજી કરવો પડશે, ક્યાંક રાખવો પડશે. બીજા લો પાવર નો પોઈન્ટ નો એ ઓલો પોઈન્ટ છે. આરેડી માર દે. ખુલે ખુલતા હે. હવે ઠોકો બીજો. રેડી હવે નો જાય. બોલ જાય. યા પડી ગયો છે. હા તો ભાઈ બોલ પડી ગયો, કાપવું પડશે.